વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 7 રીડ 1 મંકીઝ પો, એના રાઇટર છે W. જેકોબ્સ. મંકીઝ પો, વાંદરાનો પંજો. આ એક મેજિકલ સ્ટોરી છે. એને સુપરનેચરલ સ્ટોરી પણ કહી શકાય, કે જે નેચરલ નથી, મેજિક સાથે સંબંધ ધરાવે છે. અહીંયા તમે જુઓ તો પ્રી ટાસ્કમાં પણ જે સ્ટોરી આપી છે તેમાં પણ મેજિકલ પાવરની વાત છે, જાદુઈ શક્તિ. આવું આપણે ખાલી વાર્તામાં જ સાંભળ્યું હોય છે, એટલે આ એક પ્રકારની સુપરનેચરલ સ્ટોરી કહેવાય. અહીં પણ પ્રી ટાસ્કમાં એક રાજા કે એ બહુ લોભી હતો. એને એક સુંદર છોકરી હતી. એકવાર એ એના શિકાર માટે ગયો હતો અને ત્યાંથી પાછા ફરતા એને એક ઘવાયેલા ઈજાગ્રસ્ત વૃદ્ધ સાધુને જોયા. એની ટ્રીટમેન્ટ કરી એટલે સાધુ ખુશ થઈ ગયા અને એને મેજિકલ પાવર એટલે કે જાદુઈ શક્તિ આપી. અને એનો ઉપયોગ કરતા રાજા જ્યારે પણ બોલે કે સોનું, બધું સોનું બની જાય અને એ જે વસ્તુને અડે એ બધી સોનાની થઈ જાય. એટલે રાજાને થયું કે ખરેખર આ જે સાધુએ શક્તિ આપી છે સાચી હશે કે કેમ. એટલે એકવાર એને એ ચેક કરવા માટે એ બોલ્યો કે બધું જ સોનું બની જાય અને એ બધી વસ્તુઓને અડક્યું, એને ટચ કર્યું તો બધી જ વસ્તુઓ સોનાની થઈ ગઈ. પણ એટલો બધો ખુશ થઈ ગયો કે એની છોકરી એની સામે આવી તો એ ખુશીનો માર્યો એને ભેટી પડે છે તો એની છોકરી પણ સોનાની થઈ જાય છે. એટલે રાજાને પછી સમજાય છે કે ખરેખર મેં શું મેળવ્યું. એને જે ખૂબ જ પ્યારી, અમૂલ્ય એવી એની જે છોકરી હતી એ તો હવે સોનાની બની ગઈ. એટલે એના મન હવે કોઈ સોનાની કિંમત નહોતી. એટલે એને પૈસાની ને સોનાની જે લાલચ હતી એના કારણે એની વહાલામાં વહાલી છોકરી ગુમાવવી પડી. એનો એને અફસોસ થાય છે. પણ હવે એકવાર ગુમાવ્યા પછી એના માટે અફસોસ કરવો નકામો છે. એવી જ રીતે આ લેસનમાં પણ ધ મંકીઝ પો, વાંદરાનો પંજો, આ પણ એક સુપરનેચરલ સ્ટોરી છે. અહીંયા પણ W. જેકોબ્સે એક આવા મેજિકલ પાવરની કે સુકાયેલો એક મંકીનો પંજો જેની ઉપર એક ફકીરે મેજિક કર્યું હતું, એના ઉપર જાદુ કર્યું હતું. એટલે એ પંજો 3 જુદી જુદી વ્યક્તિઓની, દરેક 3 વ્યક્તિઓની 3 વિશ એ પૂરી કરી શકી. પણ એ વખતે ફકીરે કહેલું કે નસીબથી કોઈ જ મોટું નથી. આપણું જીવન એ નસીબ દ્વારા ચાલે છે. એટલે નસીબ સાથે ચેડા કે છેડછાડ કરવી જોઈએ નહીં. પણ અહીંયા મિસ્ટર વ્હાઇટ એ પોતાની લાલચને રોકી શકતા નથી અને એ ટ્રાય કરવા માગે છે કે ખરેખર આ પંજો, આ વાંદરાનો પંજો છે એ ખરેખર આપણી ઈચ્છા પૂરી કરી શકે. એટલે એ રીતે એ 3 વિશ માગે છે. પહેલી વિશ માગે છે એને પૂરી કરવા માટે
એનાથી જે નુકસાન થયું હતું એ ભરપાઈ કરવા માટે એ બીજી વિશ માગે છે અને ત્રીજી વિશ કે જે એના માટે વિનાશ નોતરે છે. એટલે આ લેસનમાં લેખક એ કહે છે કે મહેનત વિના મેળવેલું કંઈ પણ મુસીબતોનું સર્જન કરે છે અને આપણે આપણા નસીબ સાથે છેડછાડ કે ચેડા કરવા જોઈએ નહીં. દરેક વ્યક્તિ કે જેને મહેનત કરતાં જોર પડે છે એવી વ્યક્તિ મહેનત વિના પૈસાવાળી બનવા માગે છે, પણ એવું ક્યારેય શક્ય બનતું નથી. એટલે અહીંયા આ લેસનમાં મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ વાંદરાનો જે જાદુઈ પંજો છે એ સાર્જન્ટ મોરિસ કે જે ભારતમાં સર્વિસ કરતા હતા, જોબ કરતા હતા અને ત્યાંથી એ ભારતથી આ વાંદરાનો મેજિકલ પંજો એ અહીંયા લઈ આવેલા. એટલે એમને વારંવાર ચેતવણી આપી હતી, છતાં પણ એ એની પાસે વિશ માગે છે અને એ ખરેખર વિનાશને નોતરે છે. આપણે હવે લેસન જોઈએ. મંકીઝ પો, W. જેકોબ્સ. On a cold and stormy night, એક ખૂબ ઠંડી અને તોફાની રાત્રે, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, મિસ્ટર વ્હાઇટ, શ્રીમાન વ્હાઇટ અને એમનો છોકરો હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. લિવિંગ રૂમ એટલે બેઠક રૂમ, ડ્રોઈંગ રૂમ. અને મિસ્ટર વ્હાઇટ અને એમનો છોકરો હર્બર્ટ ચેસ રમી રહ્યા હતા ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. વિલા એટલે ઘરના બેઠક રૂમમાં, નાનકડા બેઠક રૂમમાં તેઓ ચેસ રમી રહ્યા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ, અને શ્રીમતી વ્હાઇટ એ બેઠા હતા બાય ધ ફાયર, એટલે ફાયર તાપણાની નજીક બેઠા હતા. નીટિંગ એટલે ગૂંથવું, ભરવું. એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અને એ ભરતા ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, કોઈ વાર હર્બર્ટ અને મિસ્ટર વ્હાઇટ સાથે વાત કરી લેતા. દે વેર એક્સપેક્ટિંગ, રાહ જોઈ રહ્યા હતા. અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ, અને જે ગેસ્ટ આવવાના છે, મહેમાન આવવાના છે, એમનું નામ શું છે? સાર્જન્ટ મોરિસ. હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ. સાર્જન્ટ મોરિસ હતા એ મિસ્ટર વ્હાઇટના ફેમિલી ફ્રેન્ડ, એટલે એમના મિત્ર. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, અને એમની ઇન્ડિયામાં જોબ હતી. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર એટલે જે સર્વિસનો જે સમયગાળો હતો એ પૂરો કરીને એ હવે પાછા ફર્યા હતા. એટલે અત્યાર સુધી એમને જોબ ક્યાં હતી? ભારતમાં. અને એ પૂરી કરીને, એમનો જે નોકરીનો સમયગાળો હતો એ પૂરો કરીને હવે પાછા ફર્યા હતા. ધેર હી ઇઝ, સેડ હર્બર્ટ. એટલે હવે જે સાર્જન્ટ મોરિસને એ લોકો રાહ જોઈ રહ્યા હતા, એટલે એ આવી ગયા. એટલે હર્બર્ટ શું કહે છે? ધેર હી ઇઝ, કદાચ એ જ આવી ગયા, તે જ છે.
હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી, એટલે જે ગેટ હતો, દરવાજો હતો, એ શટ લાઉડલી, મોટેથી બંધ થયો. એના અવાજ ઉપરથી હર્બર્ટને ખ્યાલ આવ્યો કે ધેર હી ઇઝ, કદાચ તે જ છે. એન્ડ હેવી ફૂટસ્ટેપ્સ કમિંગ ટુ ધ ડોર, અને દરવાજા તરફ હેવી ફૂટસ્ટેપ, એટલે એ જે એમનો પગરવ હતો, ભારે પગરવ, એ દરવાજા તરફ સંભળાતો હતો, આવતો હતો. અને દરવાજા તરફ આવતો પગરવનો અવાજ સાંભળીને હર્બર્ટે કહ્યું, તેઓ આવી ગયા, એટલે કે તે જ છે. સાર્જન્ટ મેજર મોરિસ સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ, અને તેને ઓળખાણ કરાવતા એને કહ્યું એમ કે આ સાર્જન્ટ મેજર મોરિસ છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ, મિસ્ટર વ્હાઇટે મોરિસને આવકાર આપ્યો. એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક, અને તેમને ડ્રિંક આપ્યું. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ્ડ, અને ફેમિલી મેસ્મરાઇઝ્ડ એટલે આશ્ચર્યચકિત થઈ ગઈ. બાય મોરિસ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ઇન્ડિયા, ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન, ભારતનું એમને જે વર્ણન કર્યું એનાથી આ કુટુંબ આશ્ચર્યચકિત થઈ ગયું. મેસ્મરાઇઝ્ડ એટલે સરપ્રાઇઝ્ડ. આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માયસેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન, એટલે આ મિસ્ટર વ્હાઇટ છે એ વૃદ્ધ માણસે કહ્યું કે મને એકાદ વાર આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માયસેલ્ફ, મને મારી જાતે જ એમ કે ઇન્ડિયા જવું ગમશે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો, તમે એમ કે જાણો છો, જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો, એકાદ આંટો મારીને બધું જોઈ લેવું છે. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક, અને મને જોવું ગમશે ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ, તે જૂના પુરાણા મંદિર, અને મેજિક, અને તે મેજિક એટલે જાદુ, મને એમ કે જૂના પુરાણા મંદિરો અને જાદુટોણા જોવા ગમશે. કન્ટિન્યુડ મિસ્ટર વ્હાઇટ, એ બોલવાનું એમને ચાલુ જ રાખ્યું. વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો, એ મંકીના પો જેના વિશે તું કહી રહ્યો હતો એનું શું થયું? ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે, અથવા સમથિંગ યુ સ્ટાર્ટેડ, એવું કંઈક કે જે તે શરૂ કર્યું હતું મને કહેવાનું. અબાઉટ ધ અધર ડે, તે દિવસે તે મને કંઈક કહેવાનું શરૂ કર્યું હતું. વોટ વોઝ ધેટ, એ બધાનું શું થયું? મોરિસ, એમ કરીને મોરિસને પ્રશ્ન પૂછે છે. એટલે મિસ્ટર વ્હાઇટને ભારતમાં જે આ બધા વાસ્તવમાં આવું જાદુટોણા એવું કંઈ હોતું નથી, પણ એને બધું સાંભળેલી વાત હતી, એટલે એ જોવાનું એને એટલી બધી ઈચ્છા હતી. એટલે મોરિસને કહે છે કે તું એ મંકીઝ પો, વાંદરાના પંજા વિશે, અને બીજું કંઈક જે તે મને કહેવાનું શરૂ કર્યું હતું એ બધાનું શું થયું મોરિસ? સાર્જન્ટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીઝ પો, અને મિસ્ટર વ્હાઇટની બહુ ઈચ્છા હતી, એટલે સાર્જન્ટે એને ડ્રાઈડ મંકીઝ પો, સુકાયેલો મંકીનો પંજો, વાંદરાનો પંજો એને મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એનો સન હર્બર્ટ એમને બતાવ્યો. વિચ હેડ આ સ્પેલ એટલે જાદુ, પુટ ઓન ઇટ,
અને આ જે મંકીનો પંજો હતો એના ઉપર જાદુ ટોણું કરવામાં આવ્યું હતું. મોરિસે કહ્યું, એન્ડ ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ. અને મોરિસે કહ્યું કે એક વૃદ્ધ ફકીર એને આના ઉપર જાદુ ટોણો કર્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ એ ટેલિસ્મન એટલે તાવીઝ, અને આ એક જાદુઈ તાવીજ બની ગયું છે. હી વોઝ અ વેરી હોલી મેન. અને આ જે ફકીર હતો એ ખૂબ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ. અને એ બતાવવા ઈચ્છતો હતો કે ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈવ્સ. ફેટ એટલે નસીબ, પીપલ્સ લાઈવ એટલે લોકોના જીવન, એના ઉપર કોણ રાજ કરે છે? ફેટ એટલે કે નસીબ. પીપલ્સ લાઈવ્સ એટલે વ્યક્તિની જિંદગી એ ફેટ નસીબ પર આધારિત હોય છે. અને ધેટ હી વોન્ટેડ ટુ શો ધેટ, અને એ પણ બતાવવા માગતો હતો ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. અને જો આપણે ફેટ નસીબ સાથે ઇન્ટરફિયર કરીશું, દખલગીરી કરીશું, એની સાથે છેડછાડ કરીશું, તો ઓનલી કોઝડ ડીપ સેડનેસ. તો એ શું ક્રિએટ કરશે, કોઝ કરશે, પેદા કરશે? ડીપ સેડનેસ. એટલે કે એ આપણને માત્ર દુઃખી જ કરશે. એટલે આપણે જો નસીબ સાથે છેડછાડ કરવા જઈશું, નસીબ સાથે દખલગીરી કરીશું, તો આપણને ફક્ત દુઃખ જ મળશે. હી પુટ અ સ્પેલ ઓન ઇટ. અને એ વૃદ્ધ ફકીરે એના ઉપર મેજિક કર્યું. સો ધેટ તેથી કરીને 3 સેપરેટ મેન, 3 જુદી જુદી વ્યક્તિઓ, કુડ હેવ 3 વિસીસ. અને 3 જુદી જુદી વ્યક્તિઓ કુડ હેવ 3 વિસીસ ઈચ ફ્રોમ ઇટ. એટલે ફ્રોમ ઇટ એટલે આ જે મેજિકલ પો છે, મંકીનો પંજો, એની પાસેથી 3 જુદી જુદી વ્યક્તિઓ 3 વિશ, એટલે કે એક વ્યક્તિ તો 3 વિશ માગી શકે, બીજી વ્યક્તિ તો 3 વિશ માગી શકે, એમ 3 જુદી જુદી વ્યક્તિઓ 3 વિશ માગી શકે, એવી ઈચ્છા પૂરી કરાવી શકે. એટલે આ વૃદ્ધ ફકીરે આને મંત્રીભૂત કર્યો, એટલે એની ઉપર મેજિક કર્યું કે જેને કારણે 3 અલગ અલગ વ્યક્તિઓ તે પંજા પાસેથી પોતપોતાની એક એક ઈચ્છા પૂરી કરાવી શકે. એવી 3 ઈચ્છાઓ પૂરી કરાવી શકે. It would bring a disaster. ડિઝાસ્ટર એટલે આફત, મુશ્કેલી. એ મુશ્કેલી, આફત લાવી શકે. કન્ટિન્યુડ સાર્જન્ટ. અને સાર્જન્ટે બોલવાનું ચાલુ રાખ્યું. એટલે અત્યાર સુધી એ કહેતો હતો કે કેવી રીતે એને આ એક ફકીર પાસેથી મળ્યું અને એની ઉપર કેવી રીતે મેજિક કર્યું, એ બધું અત્યાર સુધી એને બોલવાનું ચાલુ રાખ્યું હતું. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. એને અત્યાર સુધી મુશ્કેલી પેદા કરી જ છે. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. અને આમ બોલીને એને આ પંજાને આગમાં નાખી દીધું.
જે તાપણું સળગાવવા માટે આગ લાગેલી હતી એમાં એ ફેંકી દીધું. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો. પણ મિસ્ટર વ્હાઇટ ક્યુરિયસ હતા, જિજ્ઞાસુ હતા, એમને જાણવું હતું એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ, અને એની પરીક્ષા લેવા ઈચ્છતા હતા. ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો, જે આ વાંદરાનો પંજો હતો એની શક્તિઓ વિશે ટેસ્ટ કરવા માગતા હતા. એના વિશે તે જિજ્ઞાસુ હતા. એટલે જ્યારે સાર્જન્ટ મોરિસે જ્યારે એ પંજાને આગમાં નાખી દીધો ત્યારે શું કર્યું? હી બેન્ટ ડાઉન. મિસ્ટર વ્હાઇટ હતા એ વળ્યા એન્ડ ક્વિકલી રિટ્રીવ્ડ ઇટ ફ્રોમ ધ ફાયર, અને પાછું મેળવી લીધું ફ્રોમ ધી ફાયર. હી સેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી. એટલે મિસ્ટર વ્હાઇટે મોરિસને શું કહ્યું કે જો તારે ન જોઈતો હોય, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, તારે એ ન જોઈતો હોય, ગીવ ઇટ ટુ મી, તું તે મને આપી દે. We will see the remaining part in the next lecture.